નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે કદાચ આજે આ ટોપિકની જે વાત કરી રહ્યા છે તેમાં ખાસ કહેવાનું મન એ થાય છે કે આપણા ત્યાં ઘણા બધા વર્ષો જૂના શાસ્ત્રો છે, હજારો વર્ષો જૂના શાસ્ત્રો છે. એમાંથી એક શાસ્ત્રની આપણે કદાચ વાત કરીએ તો તે છે વાસ્તુશાસ્ત્ર. અને આ વાસ્તુશાસ્ત્રમાં ઘણા બધા લોકો માનતા હોય છે તેને. ઘણા બધા લોકો એ પ્રમાણે પોતાના ઘરમાં દરેકે દરેક પ્રકારની વસ્તુઓને કઈ જગ્યાએ કઈ દિશામાં ગોઠવવી, કેટલું વજન રાખવું, કેટલું વજન ઓછું રાખવું, કયો કલર રાખવો, દરેકે દરેક પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખીને પોતે પોતાના ઘરમાં એક શાંતિનો અનુભવ કરી શકે, માનસિક રીતે શાંતિ અનુભવ કરી શકે, સારામાં સારા તેમને સામાજિક રીતે ફાયદા થાય. તો આ બધી બાબતો માટે તે લોકો વાસ્તુશાસ્ત્ર પર નિર્ભર પણ રહેતા હોય છે અથવા વાસ્તુશાસ્ત્રને માનતા હોય છે. પણ ખાસ કહેવાનું મન એ થાય છે કે આપણે આનાથી પણ થોડા આગળ વધીએ તો એવું થાય કે જે તે વ્યક્તિત્વ, જે વ્યક્તિ હોય છે, જે મનુષ્ય જીવન, એમાં એ વ્યક્તિની જે બોડી હોય છે એ બોડીનો પણ એક ઓરા હોય છે. કદાચ આ શબ્દ આપણે સાંભળ્યો પણ હોઈ શકે છે કે ઓરા, એનો મતલબ કે જે આપણે ડાયરેક્ટલી વિઝન નથી કરી શકતા, પણ આપણા શરીરની આસપાસ એક ઓરાનું લેયર હોય છે. અને આપણે જ્યારે આજુબાજુ વસ્તુઓ જોઈએ છે, ઘરની દિવાલો જોઈએ છે, ઘરમાં વસ્તુ ગોઠવીએ છીએ, ત્યારે પણ આપણને એક ઓરા જોવા મળતો હોય છે, એટલે કે એનો એક ઓરા હોય છે. પણ આ ઓરા ખરેખર કેટલું કામ કરે છે, કેટલું એનું મહત્ત્વ છે, ખરેખર આ શું છે આ વસ્તુ, એનું કદાચ આપણે વધારે પડતું સંક્ષિપ્તમાં માહિતી મેળવવાનો પ્રયત્ન આજે કરીશું. મારી સાથે આ જ વિષય પર ચર્ચા કરવા માટે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર અમરેશ મહેતા, કે જેઓ વાસ્તુ એનર્જી ડાયનામિક ઓડિટર છે અને ઓરા રીડર છે. ડૉક્ટર અમરેશ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. થેન્ક યુ, ધન્યવાદ. ડૉક્ટર અમરેશ, હમણાં જે વાત કરી, શરૂઆત કરી મેં, ઘણા બધા લોકોને વાસ્તુશાસ્ત્ર ખ્યાલ છે, પણ વાસ્તુશાસ્ત્ર એ એવું કહીએ કે ભાઈ કોઈ વ્યક્તિ કદાચ પોતાની ઓફિસમાં બેઠો હોય, ઘરમાં બેઠો હોય, કોઈ કામ કરતા હોય, ત્યારે કયા ડિરેક્શનમાં રાખવું ત્યાં સુધીનું પણ વાસ્તુ લોકો અત્યાર સુધી જાણવા માટે પ્રયત્ન કરતા હોય છે. પણ એક ઓરાનું મહત્ત્વ કેટલું છે ને, આ એકચ્યુઅલી ઓરા છે શું, એ શું કહેવાશે જે સામાન્ય વ્યક્તિને ખ્યાલ આવે? ઓરા એટલે શું કહી શકાય કે આપણું એક આભા મંડળ હોય છે, જેમ આપણે જનરલી ભગવાનના ફોટામાં જોતા હોય છે કે પાછળમાં એક રાઉન્ડ ચક્કર મારેલું હોય છે. એટલે માઇથોલોજીકલી એવું કહેવામાં આવે કે એ તેમનો ઓરા છે. એ આપણા બધાનો ઓરા પણ હોય જ છે. જેમ કે એક સામાન્ય રીતે વાત કહેવામાં આવે તો એક હ્યુમન બિંગ જે સ્વસ્થ હોય તેનો ઓરા અબાઉટ 2.4 મીટર રેડિયસ હોય છે. બરાબર છે. અને ફિમેલનો અબાઉટ 2.2 મીટર રેડિયસ હોય છે. ઓકે. જેમને થોડી શારીરિક અસ્વસ્થતા હોય તેમનો ઓરા 1.95 મીટર રેડિયસ થઈ જાય છે. જેમને અસાધ્ય રોગ હોય કે જેમ કે 3rd કે 4th સ્ટેજ ઓફ કેન્સર હોય તો તેમનો ઓરા ઘટીને 1.15 મીટર રેડિયસ થઈ જાય છે. બરાબર છે. અને ડેડ બોડીનો ઓરા 0.6 મીટર હોય છે, અપ ટુ 72 અવર્સ. તેનો મતલબ એવો થયો કે જેમ આપનો ઓરા નાનો થતો જાય છે તેમ એઝ ઇફ યુ આર ઓન યોર વે આઉટ. ઓકે. અને સિમિલરલી એક સરાઉન્ડિંગ મકાનનો બી ઓરા હોય છે. બરાબર છે. તો તમારે જો હેલ્ધી રહેવું હોય તો નોટ ઓનલી બોડીલી તમારો ઓરા સારો હોવો જોઈએ, તે એન્વાયરમેન્ટ જેમાં આપ રહો છો તેનો ઓરા બી જો મજબૂત હોય તો એ એકબીજાને સપોર્ટ કરતું હોય છે. બરાબર. એટલે એવું માનવું જરૂરી છે કે સજીવ હોય કે નિર્જીવ હોય, એક્ઝેક્ટલી બંનેનો ઓરા હોય જ છે. એક્ઝેક્ટલી. જે સજીવ છે તેનો ઓરા વેરિયેબલ છે. ઓકે. એ કોઈ સારી સ્થિતિ ઘટે તો માણસ ખુશીમાં હોય તો એનો ઓરા મોટો થઈ શકે છે, અથવા તો કોઈ એવા સમાચાર સાંભળે તો ઓરા નાનો બી થઈ જાય છે. બરાબર છે. વેરેઝ જે નિર્જીવ વસ્તુ છે તેનો ઓરા ફિક્સ છે. બરાબર. અને એ ખાલી ઇન્ટેન્ટથી જ ચેન્જ કરી શકાય છે. ઓકે. અને નિર્જીવ વસ્તુનો ઓરા એક કોન્સ્ટન્ટ છે. સો જ્યારે કે હ્યુમન બોડીનો ઓરા એઝ આઈ સેડ કે 2.2 મીટર કે 2.4 મીટર હોય છે, અને જો તમે એન્વાયરમેન્ટનો ઓરા કે જે કોન્સ્ટન્ટ છે, જે ફિક્સ છે, એ તમે જો વધારી દો તો તમારી ઓવરઓલ ઇમ્પેક્ટ ઓન હ્યુમન એનર્જી હંમેશા સારી રહેશે, રિગાર્ડલેસ ઓફ ધ ફેક્ટ દેટ કે તમારું કોઈ બી સર્કમસ્ટાન્સીસ લીધે તમારો ઓરા નાનો બી થઈ ગયો હોય તો એન્વાયરમેન્ટ તમને સપોર્ટ કરશે, અને એન્વાયરમેન્ટ જ્યારે સપોર્ટ કરે ત્યારે તમારો ઓરા હંમેશા મોટો રહેશે. એટલે રોલ ઓફ એન્વાયરમેન્ટ ખૂબ જ જરૂરી છે, જેને તમે વાસ્તુ પણ કહી શકો છો. બરાબર છે. એટલે આપણે કદાચ દર્શક મિત્રો એવી વાત કરીએ કે સારા વાતાવરણમાં, શાંત વાતાવરણમાં આપણે બેઠા હોય ત્યારે આપણને બહુ ઘણો બધો શાંતિનો અનુભવ થાય માનસિક રીતે. ડૉક્ટર અમરેશને આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે જે આભા મંડળની આપ વાત કરી રહ્યા છો એનું કેટલું મહત્ત્વ છે દરેક મનુષ્યના જીવન માટે, કેટલું મહત્ત્વ છે આ આભા મંડળનું? જો આભા મંડળ એ જ ખરેખર શક્તિ છે. ઓકે. કારણ કે આભા મંડળ એ તમારી બહારી, મતલબ ઇટ ઇઝ લાઈક અ ફોર્ટ્રેસ, તમારી આજુબાજુમાં એક કિલ્લો છે. અને જેટલું તમારું એનું સ્ટ્રોંગ મંડળ હશે, એટલે કે લય વલયો એટલે જેટલા મોટા હશે, બરાબર, એટલી તમારામાં એનર્જી ડિસઓર્ડર અંદરમાં પેસવાની શક્તિ ઓછી થઈ જશે. બીકોઝ ઇટ ઇઝ લાઈક અ ફોર્ટ્રેસ, ઇટ્સ લાઈક અ ફિલ્ડ, હ્યુજ કિલ્લો તમારી આજુબાજુમાં હોય છે. જેથી કરીને સ્ટ્રોંગ ઓરા હોવું ખૂબ જ આવશ્યક છે. અને ઓરાનું મહત્વ ઇઝ અનબિલીવેબલ બીકોઝ, અને
એ તમને સપોર્ટ તમારી સપોર્ટ સિસ્ટમ જ છે. બરાબર. આજે સપોઝ કોઈને હાર્ટ એટેક થવાનો હોય તો એ ઓવરનાઇટ નથી થતો હતો. ઓકે. બીકોઝ એમના હાર્ટના ફિલ્ડ પહેલેથી વીકર થતા જાય. તમે સપોઝ ઓરા તમે મેઝર કરો તો તેમાં તમને હાર્ટના ફિલ્ડ વીકર મહેસૂસ થશે. ડોક્ટર અમરેશ, આ ઓરા એક જ પ્રકારનું એક લેયર હોય છે જેની આપ મેઝરમેન્ટની વાત કરો છો કે ભાઈ ઓરામાં પણ અલગ અલગ પ્રકાર કે લેયર હોય છે? ઓરામાં મલ્ટી લેયર હોય છે. ઓકે. પણ હું અત્યારે લિમિટેડ વર્ઝન એક હેલ્થ રિલેટેડ વર્ઝન બરાબર કે વેલ્થ રિલેટેડ કે હેપીનેસ રિલેટેડ ઓરાની વાત કરું. ચોક્કસ. અદરવાઇઝ એના 5 કોષ હોય છે. બરાબર છે. સો હું અત્યારે ઇમિડિયેટ બોડીને અડીને જે ઇમિડિયેટ ઓરિક ફિલ્ડ છે તેની વાત કરી રહ્યો. ઓકે, ચોક્કસ. તો ડૉક્ટર અમરેશ, અહીંયા આપણે વાત કરીએ કે કેટલું મહત્વ છે જે તે વ્યક્તિ કદાચ નકારાત્મક વિચારો કરતો હોય અથવા નેગેટિવિટી ફીલ કરતો હોય અથવા તો માનસિક રીતે સ્ટ્રેસમાં હોય છે. આ બધી બાબતો આપણને આ બધી ઘટનાઓ જે જોવા મળે છે, ઘણીવાર કદાચ સારા સમાચાર સાંભળે તો ખુશ થઈ જાય છે. આ બધી બાબતોને આપણે જે ટાંકીએ જો કદાચ આભા મંડળની સાથે, તો કઈ રીતની પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય છે? જેમ મેં આપને કહ્યું કે ઓરા તમારો જે છે એ 2 વસ્તુ ઉપર નિર્ભર કરે છે. જી. એક તો તમારું ઇમિડિયેટ સરાઉન્ડિંગ ઓકે. અને બીજું તમારું મેન્ટલ સ્ટેટ. બરાબર છે. તો મેન્ટલ સ્ટેટ જે એ સબ્જેક્ટ તમે જે વાત કરી એનાથી પ્રભાવિત થતું હોય છે. ઓકે. કે સારા ખરાબ સમાચાર આવ્યા તો વન કેન ગો બેક એન્ડ ફોર્થ ઇન. બરાબર છે. સો મારું એવું માનવું છે કે જ્યારે તમારું ઓરા સ્ટ્રોંગ હોય કે ઓરા ઉપરથી આપણે શું જાણી શકાય, હું તમને બીજી રીતે જવાબ આપું. બરાબર છે. આ વસ્તુનો ઓરા ઉપરથી તમારી કરંટ માનસ સ્થિતિ કેવી છે. ઓકે. ઓરા ઉપરથી તમે કેવા એન્વાયરમેન્ટમાં રહો છો. જી. ઓરા ઉપરથી તમારું સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન કેવું થયું છે. બરાબર. એ બધી વસ્તુની જાણકારી મળી શકે છે. ઓકે. અને ધેરફોર ઓરાનું ઇમ્પોર્ટન્સ ઇઝ એનોરમસ. કે તમારો જો સ્ટ્રોંગ ઓરા હોય તો ઇવન ઇફ આજુબાજુમાં ડિસઓર્ડર હોય તો એ તમને પ્રોટેક્ટ કરે છે. બરાબર. અને ઇટ રિયલી હેલ્પ્સ યુ અ લોટ. ઓકે. પણ આ ઓરાની કાળજી લેવા માટે કદાચ જે તે વ્યક્તિ, સામાન્ય માણસ આપે કીધું કે આપ ઓરા પરથી એનો અભ્યાસ કરી શકો છો કે વ્યક્તિ કેવી પરિસ્થિતિમાં છે, પણ એ જો કદાચ નેગેટિવ પોઝિશનમાં બેઠો છે અથવા તો એ નકારાત્મક બાબતોમાં ઘેરાયેલો છે, એમાંથી એને બહાર નીકળવું હોય તો એ ઓરા કામ કરે છે કે કેમ, કઈ રીતે કરે છે, એ આપણે ખાસ જાણીશું. બહુ સરસ સવાલ છે તમારો. જો હું તમને ઓરાની વાત સાથે સાથે એક બીજી નવી વાત કરી દઉં. જી. કે જેનો જનરલી ઓછું મેન્શન થતું હોય છે વાસ્તુમાં કે ઓરિક ફિલ્ડમાં બી. જી. કે જ્યારે એનર્જીની વાત કરીએ ત્યારે એનર્જી 2 ટાઈપની હોય છે. બરાબર. એક કોસ્મિક, યાની કે જે ઉર્જા બ્રહ્માંડમાંથી આવે છે તે ઉર્જાની વાત. કોસ્મિક એનર્જી. અને બીજું ટેલ્યુરિક એટલે કે અર્થ એનર્જીસ, જેનું નેગેટિવ અર્થ એનર્જીસ છે, જેનું નામ છે જીઓપેથિક સ્ટ્રેસ. બરાબર છે. તો જ્યારે બી કોઈ વ્યક્તિ જીઓપેથિક સ્ટ્રેસમાં બેઠેલી હોય કે જીઓપેથિક સ્ટ્રેસમાં એક્સપોઝર હોય તો તેનું ઓરિક ફિલ્ડ શ્રિંક થવાનું. બરાબર. તમે જીઓપેથિક સ્ટ્રેસ જો એકચ્યુઅલી ગૂગલમાં સર્ચ કરશો ને તો તમને પ્રોબેબલી મોર દેન 200,000 વેબસાઇટ્સ મળશે. બરાબર. જેમાં કોમન ફેક્ટર જે તમને જોવા મળશે તે એ છે કે મોર દેન 85% ઓફ પીપલ કે જે લોકોને કેન્સર જેવા અસાધ્ય રોગો થયા, they did not die because of tobacco. બરાબર. એ લોકો જીઓપેથિક સ્ટ્રેસ ઝોનમાં સૂતા હતા અથવા તો કામ કરતા હતા. જી. જ્યારે તમે ઓરા મેઝર કરો છો તો તેમાં જીઓપેથિક સ્ટ્રેસનું ઇન્ટ્રુઝન છે કે નહીં, જીઓપેથિક સ્ટ્રેસની ઇમ્પેક્ટ તમારા બોડી ઉપર છે કે નહીં, બરાબર, તેનું બી એસેસમેન્ટ થઈ શકે છે. ઓકે. અને ધેરફોર તમે જો એ જીઓપેથિક સ્ટ્રેસને ન્યુટ્રલાઇઝ કરો, તમે તેને એલિમિનેટ નથી કરી શકતા. બરાબર છે. પણ જો તમે ન્યુટ્રલાઇઝ કરી શકો તો આઈ થિંક યુ હેવ ડન અ ગ્રેટ સર્વિસ ટુ નોટ ઓનલી હ્યુમન બોડી, ટુ ધી એન્વાયરમેન્ટ, એન્ડ દેટ ઇઝ ધી બિગેસ્ટ એડવાન્ટેજ જે તમારા વાસ્તુમાં તમે લઈ શકો છો. એ રેક્ટિફિકેશન ઓફ જીઓપેથિક સ્ટ્રેસ, જેની આમ વાસ્તુમાં કદી વાત નથી થતી હોતી. આપણે ઉત્તર સારું ને પૂર્વ સારું ને દક્ષિણ કદાચ ખરાબ, હાલાકી કોઈ શાસ્ત્રમાં દક્ષિણનો નિષેધ નથી, બરાબર, વગેરે વાત આપણે કરતા હોઈએ છીએ. પણ ઘણા લોકોને ડોક્ટર અમરેશ એવી માન્યતા હોય છે કે એ લોકો માનતા હોય છે કે ભાઈ વસ્તુ ઘરમાં આ જગ્યાએ આ વસ્તુ હોવી જોઈએ, આ દિશામાં હોવી જોઈએ, આ ખૂણામાં હોવી જોઈએ, તો એ વાસ્તુ પ્રમાણે ગોઠવાયેલી હોવી જોઈએ, જેથી કરી આપને ઘરમાં શાંતિનો અનુભવ થશે, આપણા ઘણા સામાજિક કાર્યો અટકી ગયા છે તો થશે, કોઈ બી ગૂંચવણમાં ફસાયા હશે તો તેમાંથી બહાર નીકળી જશો. આવી વાત કરવામાં આવતી હોય વાસ્તુને લઈને, એને આપણે કઈ રીતે ટાંકી શકીશું? એ વાત બિલકુલ સાચી છે. વાસ્તુ એટલે શું? વેલબિંગનેસ. જી. વાસ્તુ 3 પ્રકારના હોય છે. જી જી. એક તો ડાયરેક્શનલ વાસ્તુ, જે આપણે વાત કરી કે ઉત્તર સારું કે પૂર્વ સારું કે દક્ષિણ. બીજું છે સ્ટ્રક્ચરલ વાસ્તુ, જેમાં આ બધી વાત આવે કે માસ્ટર બેડરૂમ સાઉથ વેસ્ટમાં હોય, કિચન સાઉથ ઈસ્ટમાં હોય તો સારું, પૂજા નોર્થ ઈસ્ટમાં હોય તો સારું. પણ આ શું વાસ્તુ કમ્પ્લીટ છે? આઈ થિંક નોટ. કારણ કે થર્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ધી એનર્જી પાર્ટ ઓફ વાસ્તુ. બરાબર છે. એટલે ઘણા લોકો કદાચ અનુભવ કરતા હોય કે અમે વાસ્તુ પ્રમાણે અરેન્જમેન્ટ કરાવીએ છીએ છતાં પણ અમને એટલી બધી શાંતિ, એટલી બધી રાહત નથી મળતી, એટલે ક્યાંક ત્રીજું ફેક્ટર આપે છે કીધું એ કદાચ કામ કરી રહ્યું છે. બિલકુલ સાચી વાત છે તમારી. કારણ કે એનર્જી પાર્ટ ઓફ વાસ્તુ વગરનું વાસ્તુ અધૂરું છે. ઓકે. જ્યાં સુધી તમે તેનું એસેસમેન્ટ નથી કરી શકતા કે જે જગ્યાએ તમે રહેવાના છો ત્યાંની એનર્જી ફિલ્ડ કેવી છે, બરાબર, અને તમારી એનર્જી રિક્વાયરમેન્ટ શું છે, યુ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એન્ડ યોર ફેમિલી એઝ અ હોલ, તેની જ્યાં સુધી તમે કમ્પેટેબિલિટી એનાલિસિસ નથી કરતા ત્યાં સુધી
તમારું વાસ્તુ કમ્પ્લીટ નથી, એ અધૂરું છે. બરાબર છે. અને ધેરફોર જે આપે સવાલ કર્યો કે બધી પ્લેસમેન્ટ બરાબર કર્યા પછી બી કેમ શાંતિ અનુભવાતી નથી, એ બીકોઝ કે તમે એનર્જીની કમ્પેટેબિલિટી નથી સ્ટ્રાઇક. તો એ કઈ રીતે કરી શકાય? એનર્જીની કમ્પેટેબિલિટી સ્ટ્રાઇક કરવા માટે જનરલી કોઈ બી જગ્યાની એનર્જી વેલ્યુ અસેસ કરવામાં આવે છે. તેના માટે બહુ બધા ગેજેટો હોય છે. બરાબર છે. જે તમે એક્યુરેટલી ડિજિટલી તમે અસેસ કરી શકો કે આ જગ્યાની એનર્જી કેવી છે. બરાબર. તેની સાથે તમે જે ત્યાં વ્યક્તિ રહેવાના હોય એમાંથી કોઈ બી 2 સેમ્પલ, સેમ્પલ ઇઝ નોટ ધ રાઇટ વર્ડ, કે 2 વ્યક્તિઓનો તમારે ઓરા એનર્જી ફીલ્ડ લેવી જોઈએ કે એમની શું એનર્જી રિક્વાયરમેન્ટ છે. તમે જ્યારે એનું આખું ટેબલ બનાવો છો કે એમની એનર્જી રિક્વાયરમેન્ટ વિઝાવી ત્યાં શું અવેલેબલ છે, એટલે તમને ડેવિએશન ઇફ એનીનો ખ્યાલ આવશે. અને તમે તે જો સપ્લિમેન્ટ કરી શકતા હો તો તે ઘર નોટ ઓનલી વાસ્તુમય થશે, એનર્જીમય થશે, પણ ત્યાં ઓરિક ફિલ્ડ બી બધાના સ્ટ્રોંગ રહેશે અને હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. એટલે ક્યાંક એવું કહી શકીએ આપણે કે જે તે વ્યક્તિ જે તે જગ્યાએ કે જે ઘરમાં રહે છે ત્યાં પોતે કદાચ એ ઓરા કે આભા મંડળ વસ્તુનું ઘરનું પણ ચેક કરી લે, અને તો જ્યાં જો નેગેટિવ હોય તો એ જગ્યા બદલવાની જરૂર નથી, પણ ત્યાં એ ઓરા મંડળ કે આભા મંડળ છે એ બદલવાનો પ્રયત્ન કરી શકે છે. બિલકુલ બિલકુલ સાચી વાત તમે કીધી. આવો નિષ્કર્ષ ચોક્કસ કાઢી શકાય. ઓકે. કે કોઈ જગ્યાએ તોડફોડ કરવાની કે જગ્યા બદલવાની કે કોઈ વસ્તુ સાચી કે ખોટી જગ્યાએ હોય તો તેને ચેન્જ કરવાની કોઈ ફિઝિકલી એટલી જરૂર નથી હોતી. બરાબર છે. જેટલી તમે એનર્જી સપ્લિમેન્ટેશન કરી શકો, ઓકે, અથવા એક નાના કલર ઇન્ટ્રોડ્યુસ બી જો તમે કરો ને તો તમારો ઓરા ચેન્જ થઈ શકે છે. બરાબર છે. તમે વિઝ્યુલાઇઝ કરો કે તમે તમારા રૂમ છે, બેડરૂમમાં સૂતા છો અને એ રૂમ આખો લાલ કલરથી પેઇન્ટ કરેલો છે. બરાબર છે. પ્રોબેબલી તમે આખી રાત સૂઈ નહીં શકો. ઓકે. કારણ કે બેડરૂમમાં જે જરૂરત છે એ કામિંગ એનર્જીની જરૂરત છે, પેસિવ એનર્જીની જરૂર છે, એક્ટિવ એનર્જીની જરૂર નથી. એટલે તેનો ઓરા બહુ વધારે પડતો મોટો કરવાની જરૂર નથી. બરાબર છે. એ ઓરા એટલો મોટો હોવો જોઈએ કે જે તમને ઇન્ડ્યુસ કરે સ્લીપમાં. સો સી, એટલે જ્યારે તમારી એનર્જી ફ્લો તમે ઠીક કરી શકતા હો તો તમે એક ખાલી કલરથી બી તમે તમારી ઘરની એનર્જી ચેન્જ કરી શકો છો. ઓકે. તેના માટે કોઈ તોડફોડ કરવાની જરૂર નથી. તો એનો મતલબ એવું થયું કે ક્યાંક આપણે કોઈ પણ ઘરની વાત કરીએ, કોઈ ઉદાહરણ લઈ લઈએ છીએ કે ઘરમાં એ વસ્તુનું આપણે એનર્જીનું આપણે કીધું કે સરખામણી નક્કી કરવી છે, પરિણામ કાઢવું છે ત્યાં, તો એ નિષ્કર્ષ પર આવવા માટે એ જે વ્યક્તિ જ્યાં રહે છે ઘરમાં, પહેલાં એ વ્યક્તિના ઓરાના સેમ્પલ લેવા જરૂરી છે? એ કેટલા જરૂરી છે જો હોય તો? કદાચ વ્યક્તિના ઓરા આપણે લઈ શકીએ કે જેના અમારી પાસે ગેજેટ્સ છે અને અવેલેબલ છે કે તમે એકચ્યુઅલી એક્યુરેટલી ઓરાનું મેઝરમેન્ટ લઈ શકો છો. તો એ હેલ્પ એટલા માટે કરશે કે એમની ઓરામાં જે કમી હોય તે તમે એન્વાયરમેન્ટમાં સપ્લિમેન્ટ કરી શકો છો, એનર્જી સપ્લિમેન્ટ આપીને, જેથી કરીને તમારો ઓવરઓલ ઓરાની રિક્વાયરમેન્ટ હોય તેને તમે ફૂલફિલ કરી શકો. જી. એટલે આપણે એવું કહી શકીએ કે પહેલા વ્યક્તિ જે રહે છે, જે જગ્યાએ રહે છે, એનો ઓરા ચેક કરીને ત્યારબાદ ઘરમાં જે એનર્જીની વાત કરવામાં આવે છે, એનર્જીનું લેવલ વધારવામાં આવે, જેથી કરી એ વ્યક્તિ પોતે સારો અનુભવ કરી શકે છે, એક માનસિક રીતે પણ એને સારો ફાયદો થઈ શકે છે. તો એના માટે કોઈ મેઝરમેન્ટ, કોઈ પરિબળો એવા ખરા કે આપણે ઘરમાં જે પણ પ્રકારે વસ્તુ ગોઠવેલી છે પણ આપણે ઘરની વસ્તુઓની વાસ્તુ પ્રમાણે એનર્જી લેવલ વધારવું છે, જેથી કરી જે તે વ્યક્તિઓ ત્યાં શાંતિનો અનુભવ કરી શકે? અને આપણે કીધું એમ પ્રમાણે કે વસ્તુ મેઝરમેન્ટ પ્રમાણે દરેક પ્રમાણે ગોઠવી છે ખરી, ડિરેક્શન પ્રમાણે, પણ ક્યાંક એનર્જી લેવલ ત્યાં ઓછું પડી રહ્યું છે, તો એ કરવા માટે શું કરી શકે જે તે વ્યક્તિ, અથવા તો કયા પ્રકારે કોઈ પણ આ પરિણામ પર આવી શકે, નિષ્કર્ષ પર આવી શકે? એ સવાલનો જવાબ એવી રીતે આપી શકાય કે જનરલી એવું સમજવું જોઈએ કે કોઈ બી જગ્યાએ એક આખો યુનિવર્સ પંચમહાભૂતથી બનેલું છે. બરાબર છે. જ્યારે આપણો દેહ વિલય થાય ત્યારે શું કહેવામાં આવે કે દેહ પંચમહાભૂતમાં વિલય થાય. જી. સો આપણા બોડી ઇઝ નથિંગ બટ પાર્ટ ઓફ ધી 5 એલિમેન્ટ્સ. ઓકે. તમે જો 5 એલિમેન્ટ્સ પંચમહાભૂતનું જો બેલાન્સિંગ બરાબર કરીને રાખો કોઈ બી એન્વાયરમેન્ટમાં, જી, તો એ તમને ક્રિએટિવ સાયકલ ક્રિએટ કરતું હોય. બરાબર છે. અને જે તમને હંમેશા વિધાઉટ એની એક્સેપ્શન મદદ કરતું હોય છે. બરાબર છે. સો તમે જ્યારે એસેસમેન્ટ ઓફ વાસ્તુ કરતા હો, વાસ્તુ એક જનરલ વર્ડ વાપરી રહ્યો છું. જી. બિલકુલ. વાસ્તુ મતલબ વેલબિંગનેસ. ઓકે. એને આપણે લિમિટ નહીં કરીએ કે આ જગ્યાએ આ વસ્તુ હોવી જોઈએ કે આ જગ્યાએ નહીં હોવી જોઈએ. જી. જે છે તે વસ્તુનો તમારા ઉપર શું ઇમ્પેક્ટ પડી રહી છે જી, તેનું મેઝરમેન્ટ કરવા માટે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે છે. ઓકે. જેને બાયોફીડબેક ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. અને તેનાથી જો તમે એનું ઇન્સ્ટ્રુમેન્ટ લઈ, એ ઇન્સ્ટ્રુમેન્ટથી મેઝરમેન્ટ લઈ અને જો તમે બેલેન્સિંગ કરો તો એ કાફી તમને તમારી હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. ઓકે. ડૉક્ટર અમરેશ, કેટલું અફેક્ટ કરે છે? ઘણીવાર આપણે એવી વાતો સાંભળતા હોય છે કે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવીએ, એની સાથે વાતચીત કરીએ ત્યારે આપણને બહુ સારો ફીલ થતું હોય, સારો અનુભવ થતો હોય, અથવા એની સાથે વાત કરવું ગમતું હોય છે. તો ઘણા વ્યક્તિ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને કદાચ એવું લાગે કે આ વ્યક્તિનો સ્વભાવ એવો છે, અથવા તો આ વ્યક્તિમાં નેગેટિવિટી લેશે, એટલે આપણને મજા નથી આવતી એની સાથે વાત કરવાની, કામ કરવાની. આવું ઘણીવાર થતું હોય છે. આની પાછળ શું પરિબળ કામ કરે છે? જો તમે એક બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ, નવી એક આખી વસ્તુ છેડી દીધી છે. જી. મેં જેમ કીધું કે એક સામાન્ય વ્યક્તિનો ઓરા 2.4 મીટર રેડિયસ. ઓકે. તો આપણે થોડી હટીને વાત કરું કે આપણે આપણો ખોરાક કેવો હોવો જોઈએ. બરાબર છે.
આજે એક ગુજરાતી થાળી કે એક મારવાડી થાળી કે જે કોમ્બિનેશન જે આપણે જનરલી વાપરતા હોઈએ છીએ દાળ ભાત શાક વાળું, તેનો બી એક ઓરિક ફિલ્ડ છે. એક અમે લોકો એવું એસેસ કરેલું છે કે જનરલી એક ગુજરાતી થાળી ટુ લઈને મારવાડી થાળીની વચ્ચે 3.4 to 4.2 મીટર રેડિયસ એ થાળીનો હોય છે ગુજરાતી ખોરાકનો ઓરામાં. હવે જો તમે 3.4 કે 4.2 મીટર રેડિયસ વાળો જે તમને સપોર્ટિવ સિસ્ટમ વાળો ખોરાક તમે લેતા હો, તો એ તમારા ઓરિક ફિલ્ડને સપોર્ટ કરે છે. બરાબર છે. એનાથી વિપરીત તમે પિઝા લેટેસ્ટ છે, એક્ઝામ્પલ લો પિઝાનો. પિઝાનો ઓરા અમે મેઝર કરેલો છે, એ 0.9 મીટર રેડિયસ છે. ધેટ મીન્સ જો તમે પિઝા, ધેટ ઇઝ વાય ઇટ ઇઝ એપ્રોપ્રિએટલી કોલ્ડ જંક ફૂડ. બરાબર. તમે પિઝા લીધા પછી હું જો તમારો ઓરામાં આપીશ તો તમારો ઓરા નાનો આવશે. સો તમારા ખાવા પીવાની વાત ઉપર તમારો ઓરા કાફી નિર્ભર કરે છે. તો એ ખોરાક માટે જો આપણે વાત કરીએ તો કયા પ્રકારનો ખોરાક વધારે પડતું સેવન કરવું જોઈએ એ ઓરાની દ્રષ્ટિએ આપ શું કહેશો? સાત્વિક ખોરાક ની જે પરિભાષા છે, જો એ ફોલો કરવામાં આવે તો ચોક્કસ તમારો ઓરા વધશે ને વધશે. અને કાં તો સામાન્ય માણસ કદાચ એવો પ્રયત્ન કરી શકે, જાણી શકે છે કે ઓરાનું મેઝરમેન્ટ પોતે માપી શકે એવું ખરી શકે? ઓરાનું મેઝરમેન્ટ પોતે માપી શકે તેવી ટેકનિકો નથી. આઈ મીન ઘણા એવું કહેતા હોય છે કે ભાઈ તમે આઈસ ડિફોકસ કરી કઈ રીતે કન્ફર્મ કરશે, નક્કી કઈ રીતે કરશે કે આજે હું જે ખાવાનું ખાઈ રહ્યો છું, ખોરાક ખાઈ રહ્યો છું, એ ખોરાકનું જે ઓરા છે કદાચ એનું મેઝરમેન્ટ વધારે છે જે મારા માટે નુકસાન કરશે, એવું એને કેવી રીતે ખ્યાલ આવશે? હજી સુધી એવી ટેકનિક બની નથી કે તમે વિધાઉટ ઇન્સ્ટ્રુમેન્ટ મેઝર કરી શકો. બરાબર. ઓલ્ધો એવું કહેવામાં આવે છે કે તમે આંખ બંધ કરીને ડીફોકસ્ડ આઈઝ કરો અને તમે કોઈ બી ઓબ્જેક્ટ સામે જુઓ તો તમે એની લાઇટ જેવું દેખાશે, પણ એ બધાને દેખાશે કે નહીં, કે થઈ શકે છે કે નહીં, એ મેટર ઓફ ડિબેટ છે. ઓકે. તો આપે જેમ કીધું ખોરાકની વાત કરી, આપણે જેમ વાત કરી કે જે વ્યક્તિના ઓરા વધારે મોટો હશે, પોઝિટિવ હશે, એવી વાત કરી શકીએ કે જેની સાથે આપણને વાતો કરતા ગમતું હોય, અને અમુક વ્યક્તિનો ઓરા કદાચ ઓછો હોય, નાનો હોય, એટલે આપણને નહીં ગમતું હોય. જે વ્યક્તિ જનરલી ખુશ રહેતી હોય અથવા તો જે મતલબ પ્લાન કરીને મેડિટેશન કરતું હોય, તો નેચરલી એમનો ઓરા મોટો થવાનો. બરાબર. અને તમે જ્યારે તેની સાથે વાત કરતા હો ત્યારે તમને એમની વાત સાંભળવાનું મન થશે. બરાબર છે. અમારે એવા ટ્રેનિંગ પ્રોગ્રામો બી હોય છે જેથી કરીને તમે તમારો ઓરા એકચ્યુઅલી ફિઝિકલી વધારી શકો. અને તમે કોઈ બિઝનેસ મિટિંગમાં જતા હો, બરાબર, કે કોઈ બી એવી ઇમ્પોર્ટન્ટ મિટિંગ હોય, તો સામેવાળાએ તમારી વાત શાંતિથી સાંભળવી પડે. બરાબર. ઇટ ઇઝ નોટ એઝ ઇફ બાય ફોર્સ, બટ દે વિલ ઇઝીલી એક્સેપ્ટ યુ. એટલે તમે એવો ઓરા કલ્ટિવેટ કરી શકો છો. બરાબર છે. એ ડેવલપ કરી શકાય છે. અને ધેટ ઇઝ પાર્ટ ઓફ વાસ્તુ. કે તમારું જો એનર્જી એન્વાયરમેન્ટ બેલેન્સ્ડ હોય તો તમારો ઓરા એવો ડેવલપ થઈ શકે કે તમારો પ્રભાવ પડે, તમે જે વાત કરો એ માણસો એક્સેપ્ટ કરે ઇઝીલી, અને ધેર ઇઝ સક્સેસ ઓલ રાઉન્ડ. યસ, ઇટ ઇઝ પોસિબલ. એટલે આપ ડોક્ટર અમરેશ એવું કહી શકો છો કે ઓરા સૌથી વધારે મોટો અને સારો હશે તો આપને ઘણી બધી રાહત મળશે કોઈ પણ એક્ટિવિટી આપ કરતા હશો તો. બિલકુલ. અચ્છા, હવે એ એક્ટિવિટી માટે કદાચ જે તે વ્યક્તિને ખ્યાલ કેવી રીતે આવશે કે એનો ઓરા ઓછો થઈ ગયો છે, એ ખ્યાલ એને કેવી રીતે આવશે? કોઈની મદદ લેવી પડશે તો ખ્યાલ આવશે? કઈ રીતે નક્કી કરી શકશે? મદદ લઈને વાત કરો તો બિલકુલ આસાન છે. પણ જ્યારે આપણે કે ભાઈ કોઈ ડિવાઇસ યુઝ કરવો પડશે, વી ફીલ લો, જ્યારે ઘણીવાર આપણને એવું લાગે કે મજા નથી આવતી, આઈ એમ નોટ ફીલિંગ ગુડ, જી બિલકુલ, હું મારી જે કેપેસિટી છે કે પોટેન્શિયલ છે તેટલું હું કામ નથી કરી રહ્યો, ઓકે, હા, એ એક ઇનડાયરેક્ટલી ફિઝિકલી સિમ્ટમ્સ છે. બરાબર. તમારો ઓરા કદાચ નાનો થઈ ગયો છે. અચ્છા, બસ પરફેક્ટલી. એક બહુ મસ્ત પોઝિશન આપે ઊભી કરી છે કે એવું ક્યારે થાય છે ત્યારે ખ્યાલ આવે છે કે આપણો ઓરા પરફેક્ટ કામ નથી કરી રહ્યો. હવે એને એ પોઝિશનમાંથી, પરિસ્થિતિમાંથી બહાર નીકળવું છે, શું કરી શકશે? ઇઝીએસ્ટ ઇઝ મેડિટેશન. ઓકે, બીજું હું તો એવું બી કહું, મેડિટેશન કરવું ખાલી જરૂરી નથી. તમને જે સંગીત ગમતું હોય, તમે 10 મિનિટ 5 મિનિટ જો એ સંગીત બી સાંભળી શકો. ઓકે. અથવા તમને કોઈ નાના બાળકનો ચહેરો ગમતો હોય તે તમે જુઓ, મેન્ટલી બી ફિઝિકલી બી ના જોઈ શકતા હો, અને 5 કે 10 મિનિટ જો તમે તમારી જાતને ડિટેચ કરી નાખશો જે એન્વાયરમેન્ટમાં હશો ત્યાંથી, તો તમારું ઓટોમેટિકલી ઓરિક ફિલ્ડ વધશે. એ છોડીને ડીપ બ્રીધિંગ તમે જો તરત જ કરશો, ઓકે, 10 મિનિટ માટે ડીપ બ્રીધિંગ, બરાબર છે, તો બી તમારો ઓરા ચોક્કસ અને ચોક્કસ વધશે. ઓકે, ઇન્સ્ટન્ટલી. જે આપે કીધું કે કોઈ ગેજેટ્સ હોય છે, એટલે કોઈ ડિવાઇસ અત્યારે બનાવવામાં એવું આવેલું છે અથવા જેવા ડિવાઇસ મળે છે કે ભાઈ ઓરા આપણે એ મેઝરમેન્ટ નક્કી કરી શકે છે અને ત્યારબાદ આપણે એમાં કોઈ સુધારા વધારા કરવા હોય તો આપે કીધું કે એવી એક્ટિવિટી આપણે કરવી કે જેથી કરી આપણો મેઝરમેન્ટ જે ઓરાનો છે વધી જાય, તો એને માપવા માટે કે એને રિયલાઇઝ કરવા માટે કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ ખરું, કોઈ એવા ડિવાઇસ ખરા અત્યારે આપણી પાસે? ઓરા મેઝર કરવા માટે ઘણા બધા ડિવાઇસીસ છે. ઓકે. મારું ફેવરેટ છે ડિજિટલ ડિવાઇસ, જેને હું બાયોફીડબેક ઇન્સ્ટ્રુમેન્ટ કહું છું. બરાબર. જેનાથી તમે બોડીના 24 મેરિડિયન્સ, અલગ અલગ મેરિડિયન્સની સ્ટ્રેન્થ પકડો લો એટલે તમને ખબર પડી જાય કે તમારી ઓરિક ફિલ્ડ કેવી છે અત્યારે આવીને ઉભેલી છે.
અને તેની બાજુમાં એક બેન્ચમાર્ક આપી શકાય. બરાબર. આઈડિયલી તમારો આ ફિલ્ડ હોવું જોઈએ, અને જો તમે એ ફિલ્ડ એચીવ કરી શકો તો ધેટ મીન્સ યુ આર ઓન ટોપ ઓફ ધ વર્લ્ડ. તમારો ઓરા અને તમારો એન્વાયરમેન્ટનો ઓરા બેઉ ઠીક થઈ ગયો છે. Okay. એ તેનાથી મેજર કરી શકાય છે. Okay. એ છોડીને બી there is another technique called ADAS, Advanced Digital Aura Scanning. જી. There are some aura scanners also. ઓકે. There are some energy field readers. બહુ બધી વસ્તુથી માપી શકાય છે, અને મારી પાસે આ બધા ગેજેટ્સ છે, પણ માય ફેવરેટ ઇઝ એટલે બાયો. આભા મંડળને માનવું દરેક વ્યક્તિએ જરૂરી છે, પહેલી વસ્તુ. આભા મંડળ માનવું એટલે ઇટ્સ અ સ્ટેટમેન્ટ કે હા, પણ એની પર ફોકસ કરવું જરૂરી છે. હા. જેથી કરી પોતાને જ ફાયદો થવાનો છે. બિલકુલ. પછી આપણા ઘરમાં ગોઠવેલી વસ્તુ હોય કે આપણી હ્યુમન બોડીની વાત કરીએ, બિલકુલ. તો એવું આપણે કહી શકીએ ડૉક્ટર અમરેશ કે વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર કે જે લોકો માનતા હોય છે એને માને, પણ એની સાથે સાથે આ એક એનર્જી લેવલ બહુ મહત્વનું કામ કરી જાય છે ફેક્ટર, અને આ ફેક્ટર પર વધારે પડતું ફોકસ કરવા માટે આપે જે રસ્તો બતાવ્યો એ રસ્તો અખત્યાર કરવો જોઈએ. બિલકુલ. એનર્જી ફિલ્ડ ઇઝ અલ્ટિમેટ, જી. કારણ કે અલ્ટિમેટલી વાસ્તુ એ ફિક્સ્ડ વસ્તુ નથી. હા, હા. એ વેરિયેબલ છે. તમારી એનર્જી ફિલ્ડ જો તમારી આજુબાજુમાં બરાબર હશે જી. તો મારા હિસાબે ધેટ ઇઝ ધી એક્ઝામ્પલ ઓફ બેસ્ટ વાસ્તુ. અને એ બિલીફ સિસ્ટમ સાથે જોડાયેલું નથી. બરાબર છે. તમે એમાં માનો કે ના માનો, એ એનર્જી ફિલ્ડ ઇન્ડિપેન્ડન્ટ છે એની તમારી બિલીફ સિસ્ટમથી, અને એ તેનું કામ કરવાનું જ છે. ઓકે. આપનું કોઈ એવો એક્સપિરિયન્સ, આપનું કોઈ એવો કેસ કે જે આપે એની પર ટ્રીટમેન્ટ કરી છે, કે જે ઓરા છે જે રીડ કરીને આપને એની પોઝિશન ઓરાની વધારવાનો કે સુધારવાનો આપે પ્રયત્ન કર્યો હોય, એવો કોઈ એક્સપિરિયન્સ આપનો ખરો કે જે વ્યક્તિને એકદમ બોટમ લેવલ પર નેગેટિવિટી હોય ને અચાનક એ વ્યક્તિ સારા પોઝિટિવ લેવલ પર આવી જાય છે, એવું કોઈ એક્સપિરિયન્સ? હાજી. મારી પાસે એવા કાઉન્ટલેસ એક્સપિરિયન્સીસ છે, જેમાં હેલ્થથી વાત કરીએ તો અમુક માણસો ડિપ્રેશન મોડમાં જ રહેતા. બરાબર છે. અથવા તો અમુક માણસોનો સ્વભાવ ચીડિયો જ થઈ ગયો હોય. જી જી જી. અથવા તો ઇવન હું આને બી એક એનર્જી ફિલ્ડની કમી કહું છું કે જ્યારે જે ડિઝાયર્ડ લેવલ થી તમે અર્નિંગ ના કરી શકતા હોય, બરાબર છે. અથવા રિલેશનશિપમાં પ્રોબ્લેમ આવતો હોય, અથવા છોકરાઓ ભણી ના શકતા હોય બરાબર, આ બધા એનર્જી ફિલ્ડની કમીનું લિવિંગ એક્ઝામ્પલ છે. અને મેં એવા કાઉન્ટલેસ કેસીસમાં કરેલું છે કે જેમાં ડ્રામેટિક ચેન્જીસ ઇન અબાઉટ 12 વીક્સ આવી જતા હોય છે. બરાબર છે. એટલે ક્યાંક આપે કીધું એ પ્રમાણે સૌથી પહેલાં તો જે તે વ્યક્તિએ મેડિટેશન પર ફોકસ કરવાની જરૂર છે, અને સાત્વિક ખોરાક લે એ બહુ મહત્વનું પહેલું પાસું કહેવાશે જો આભા મંડળ આપણું સારું રાખવું હોય. બિલકુલ સાચી વાત છે. ધેટ ઇઝ ધી ફર્સ્ટ થિંગ જે માણસ પોતે જાતે કરી શકે તેમ. ઓકે. તો ડૉક્ટર અમરેશ, એવા લોકોને આપ શું કહેવા માંગશો જે લોકો અત્યારે આપણે ઘણી બધી વખત જોઈએ છે, અત્યારે નાનું બાળક હોય છે જે કદાચ સ્કૂલમાં ભણવા જાય ત્યારથી લઈને કોઈ વડીલ વ્યક્તિ છે ત્યાં સુધીના દરેક એજના વ્યક્તિઓને લઈએ આપણે તો રેશિયો નીકળ્યો છે કે દરેક વ્યક્તિ લોકો અત્યારે આપણને માનસિક સ્ટ્રેસમાં જોવા મળતા હોય છે. એવા લોકોને આપ શું સલાહ આપવા માંગશો, શું કહેવા માંગશો? મારું એવા લોકોને કે જેને સ્ટ્રેસ, ઘણીવાર માણસને ખબર બી નથી હોતી કે પોતે સ્ટ્રેસમાં છે કે નથી. બિલકુલ. હા. તો મારું એમને એક વસ્તુ કહેવાનું રહેશે કે એટલીસ્ટ વન્સ ઇન અ લાઈફ ટાઈમ તમારે તમારા ઘરનું એક એનર્જી ઓડિટ કરવું જોઈએ. બરાબર. અને એનર્જી ઓડિટ કરી, કારણ કે આપણે જ્યારે નવું ઘર લેતા હોઈએ છીએ તો આડોશ પાડોશ બી જોવા જતા હોઈએ છીએ. હા, બિલકુલ. તો ધ મિનિમમ ધેટ વી કેન ડુ ઇઝ કે એટલીસ્ટ આપણા જે જગ્યાએ રહીએ છીએ ત્યાંનું એનર્જી ફિલ્ડ કેવું છે અને તેની તમારા પર કેવી ઇમ્પેક્ટ પડી રહી છે તેનું ઓડિટ ચોક્કસ કરવું જોઈએ. બરાબર. ટુગેધર વિથ ધેટ જે તમે રોજ કરી શકો છો 5 મિનિટ 7 મિનિટ મેડિટેશન કરી શકતા હો. મેડિટેશન ડઝ નોટ મીન કે તમારે ભગવાનનું નામ લેવાનું છે. જસ્ટ ક્લોઝ યોર આઈઝ, હેવ ગો ઇનટુ ડીપ બ્રીથિંગ મોડ, અને તમે જસ્ટ તમારી સાથે જ જોડી જાઓ. એ યુનિક એક્સપિરિયન્સ છે. એ કરો તો તમારી આજુબાજુમાં હેલ્થ, વેલ્થ એન્ડ હેપીનેસ વિલ ઓલવેઝ બી યોર્સ. ઓકે. એટલે આપે કીધું કે જે પોતે દરેક વ્યક્તિ કરી શકે છે તો કરવાનું છે, પણ સાથે સાથે પોતે નવું ઘર લેતા હોય અથવા જે ઘરમાં રહેતા હોય અને આસપાસ ઘણા બધા વસ્તુ ઘરની અંદર મૂકવામાં આવી છે, પણ એનું એક આભા મંડળ પણ ચેક કરવું, એક ઓરા છે રીડ કરાવવું જોઈએ, અને એમાં ક્યાંક સુધારા પણ કરાવવા જોઈએ. અને ત્યારબાદ આપણે કીધું કે મેડિટેશન અને સાત્વિક આહાર પર નિર્ભર રહેવું છે. બિલકુલ સાચું. ઓકે. ખૂબ સરસ અદ્ભુત માહિતી અત્યારે દર્શક મિત્રો આપણને ડૉક્ટર સાહેબ પાસેથી જાણવા મળી છે, જેમાં ઓરાનું ખૂબ જ મહત્વ આપણને જોવા મળ્યું છે, અને એ ઓરા આપણે જે જાતે પણ કરી શકીએ છીએ તે વસ્તુ આપણે ખાસપણે કરવાની જરૂર છે. ખાસ એમણે કીધું કે મેડિટેશન અને સાત્વિક આહારની વાત કરી, પણ સાથે સાથે જે વાસ્તુ પ્રમાણે આપણે અરેન્જમેન્ટ કરીએ છીએ, જે વસ્તુઓ ઘરમાં ગોઠવે છે એનો પણ એક આભા મંડળ હોય છે, તે પણ એક આભા મંડળ રીડ કરાવી એનું પણ મેઝરમેન્ટ કરાવીને એમાં પણ સુધારા કરી શકાય છે, એવી પણ વાત ડૉક્ટર અમરેશે કરી છે. ડૉક્ટર અમરેશ, આપ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય સાથે કરંટ ટોપિકમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.